બિલકુલ આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે ને રાજ્યમાં ભારે વરસાદને પગલે સરકારે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને સાથે કેન્દ્રથી પણ રાજ્યનું વરસાદની સ્થિતિ પર સતત મોનિટરિંગ ચાલુ છે। પ્રધાનમંત્રી મોદી અમિતભાઈ શાહ બંને આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। મુખ્યમંત્રી પાસેથી સતત અપડેટ મેળવવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે એક બાદ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકો યોજી હતી। કલેક્ટર, પોલીસ, વહીવટી તંત્ર 24/7 તમામને એલર્ટ રહેવા સૂચન। એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, બચાવની ટીમો પણ તૈનાત છે। રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સતત ગ્રાઉન્ડ ઝીરો પર છે। અસરગ્રસ્તોની મુલાકાત સાથે રાહત બચાવ કામગીરીની સમીક્ષા પણ થઈ રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત, અધિકારીઓને સ્થળ પર જ રહેવા સૂચના આપવામાં આવી છે। ડીજીપી દ્વારા પણ તમામ પોલીસ અધિકારીઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવ્યો। રેસ્ક્યુ સહિતની જરૂરી સહાય કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આરોગ્ય વિભાગ અને 108 એમ્બ્યુલન્સ પણ અત્યારે એલર્ટ મોડ પર છે। કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ અને જનતાને જરૂરી સૂચના પણ આપવામાં આવી રહી છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે સરકાર આ મેગા એક્શન પ્લાન સાથે આગળ ચાલી રહી છે અને સાથે સાથે અમારા અલગ અલગ 7 સંવાદદાતા એ અલગ અલગ રીઝનમાં ઊભા છે। એમની જોડે તમને લઈ જઈશું ને ત્યાં કેવી સ્થિતિ છે, એમની નજરે શું જોઈ રહ્યા છે, અત્યારની હાલની સ્થિતિ શું છે એ પણ તમને બતાવીશું। એ પહેલા અમારી સાથે નિકુંજાની અને સચિન કડિયા બંને જોડાઈ ગયા છે। પહેલા નિકુંજ પાસે જઈશું કે તમે જો સચિન કડિયા ઉભા છે ત્યાં અત્યારે પણ વિઝિબિલિટી ખૂબ ડાઉન છે ને ભારે વરસાદ વરસી રહ્યો છે। એ ગ્રાઉન્ડની સ્થિતિને આ બાજુ ગાંધીનગરથી શું આદેશ મળી રહ્યા છે, શું એક્શન પ્લાન છે, જાણીશું નિકુંજ પાસેથી। નિકુંજ, એક બાદ એક સવારથી આમ તો ગત મોડી રાતથી બેઠકો મળી રહી છે, આજે પણ સીએમ રસ્તા પર ઉતર્યા અને હવે એક મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો છે। હાલ શું સ્થિતિ છે ગુજરાતની, શું એક્શન પ્લાન છે સરકારનો? જી વિકાસ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે અત્યારે હાલ એક સમીક્ષા બેઠક મળી છે, જેની અંદર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ અને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। અલગ અલગ સંબંધિત વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। એનડીઆરએફ, એસડીઆરએફ, હવામાન વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં છે અને રાજ્યની વર્તમાન વરસાદની પરિસ્થિતિ સંદર્ભે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં ભલે વરસાદ ઓછો થયો હોય, પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાકમાં આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના ઝોનમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જે રાહત અને બચાવની કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરાશે। જરૂર પડે ત્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમોનું જે મૂવમેન્ટ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। ખાસ આર્મીની પણ મદદ લેવામાં આવી છે। 6 જેટલી ટીમો અલગ અલગ જગ્યાએ તેને ડિપ્લોયડ કરાઈ છે। સૌથી મોટો પ્રશ્ન જ્યાં વરસાદ રોકાયો છે ત્યાં જલભરાવનો છે, વોટર લોગિંગનો છે। અમદાવાદની અંદર પણ ગઈકાલે મોડી રાતથી વરસાદ શાંત પડ્યો છે, પરંતુ સ્થિતિ એ છે કે પાછલા કલાકો દરમિયાન જે ભારે વરસાદ પડ્યો તેના કારણે હજી પણ અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ હોય, વોટર લોગિંગ થયેલું હોય તે પ્રકારની સ્થિતિ છે અને આ સ્થિતિ વચ્ચે લોકોને પરિવહનની અંદર ખાસી એવી મુશ્કેલી પડી રહી છે। અમુક વિસ્તારની અંદર જ્યાં જલભરાવની સ્થિતિ વધુ હતી ત્યાં લોકોને સ્થળાંતર પણ કરવાની ફરજ પડી હતી। નવસારી, ગણદેવીની અંદર જે લોકો ફસાયા હતા તેને એરલિફ્ટ કરીને પણ તેને રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। તો આ તમામ એ સ્થિતિ છે કે જેની સમીક્ષા કરવામાં આવી છે। રાજ્ય સરકારનો એક ધ્યેય સાથે તેઓ આગળ વધી રહ્યા છે કે ઝીરો કેઝ્યુઅલિટી વરસાદની અંદર જ્યાં સુધી બને ત્યાં સુધી થાય, લોકોની જાનમાલને નુકસાન ન થાય તેના માટે જ અગમચેતીના ભાગરૂપે જ્યાં પણ વરસાદ અથવા તો પૂર જેવી સ્થિતિ છે ત્યાંથી લોકોનું અગાઉથી જ લગભગ 12-13 હજાર જેટલા લોકો છે જેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજી પણ જ્યાં આ પ્રકારની સ્થિતિ હશે ત્યાંથી લોકોનું એવેક્યુએશન, તેનું સ્થળાંતર જે છે તે કરવામાં આવશે। જે ટીમો છે તેને પણ ડિપ્લોયડ કરવામાં આવી રહી છે। ઓરિસ્સાથી જે 2 ટીમ આવી હતી એનડીઆરએફની, જે એરલિફ્ટ કરીને અહીં બોલાવવામાં આવી હતી, તેને અમદાવાદની અંદર ડિપ્લોયડ કરવામાં આવી છે। એ જ રીતે રાજ્યની અન્ય સ્થિતિ પણ છે જ્યાં પણ આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી રહી છે। લગભગ 1200 કરતાં વધુ
રાજ્યના જી. એ રોડ રસ્તાઓ છે કે જે વરસાદના જી, કારણે નિકુંજ. બંધ છે, તેમાં લગભગ 1100 કરતા વધુ એ ગ્રામ પંચાયત સાથે જોડાયેલા રસ્તાઓ છે જે બંધ છે, જેને પણ ફરીથી કાર્યાન્વિત કરવા માટેની કામગીરી શરૂ કરાઈ રહી છે. વિકાસ. બિલકુલ